પ્રેરણા જયંતી બુરુદાનું જંગલ રાની, લેખિકા પ્રીતિ શાહ. ઓડિશાના મલકાનગિરી જંગલમાં શેરપલ્લી ગામમાં જયંતી બુરુદાનો જન્મ થયો હતો. કોયા જનજાતિમાં જન્મેલી જયંતીનો 11 ભાઈ બહેનોમાં 9મો નંબર હતો. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ પ્રમાણે કોયા જનજાતિમાં છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ અત્યંત ઓછું હતું. જયંતી પોતાની માતાને શેરપલ્લી ગામની આસપાસ જંગલમાં લાકડા વીણવામાં, ગાયોને ચરાવવામાં અને મહુડાના ફૂલ તોડવામાં મદદ કરતી હતી. મલકાનગિરી જિલ્લાના આ ગામમાં એક જ સ્કૂલ હતી અને એમાં પ્રવેશ મેળવવા માટે જયંતી નસીબદાર બની. એ સ્કૂલમાં 2 જ શિક્ષકો બધા જ વિષયોનો અભ્યાસ કરાવતા હતા. એમણે જયંતીની શૈક્ષણિક કારકિર્દી ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારી તે એકમાત્ર વિદ્યાર્થીની હતી. નાનપણથી જ જંગલ સાથે એનો નાતો હતો અને વનવગડાના એકાંતમાં રહેતી. એના સમવયસ્ક અન્ય મિત્રો ફોનમાં વ્યસ્ત રહેતા અથવા તો કોઈ રમત ખેલતા, જ્યારે જયંતી કુદરતની ગોદમાં જઈને આનંદ મેળવતી. જયંતી બુરુદા કહે છે કે તેના પિતા હંમેશા ધોતી પહેરતા અને આદિવાસીઓના અધિકાર માટે સંઘર્ષ કરતા હતા. આમ છતાં ગામ છોડીને જયંતીને આગળ અભ્યાસ કરવા માટે અન્યત્ર મોકલવામાં ખચકાટ અનુભવતા. પરંતુ જયંતીએ મલકાનગિરી જઈને BAની ડિગ્રી મેળવી. અહીં એણે ઝૂંપડપટ્ટીમાં રહેતા આદિવાસી બાળકોને અભ્યાસ કરાવ્યો અને વાર્તાઓ કહીને એમનું ઘડતર કર્યું. જયંતીની સામાજિક કાર્યો પ્રત્યે રુચિ વધી અને ભારતીય રેડક્રોસ સોસાયટીમાં સ્વયંસેવક તરીકે જોડાઈ. અહીં એણે સત્તા સ્થાને બેઠેલા પુરુષો દ્વારા થતા ભેદભાવનો અનુભવ કર્યો. એણે જોયું કે આ સમાજમાં સત્તા સ્થાને બેઠેલા કોઈ હોદ્દો ધરાવનારા કે પત્રકારની વાત સૌ કોઈ સાંભળે છે. એણે પત્રકારત્વનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું અને પિતાને વાત કરી. પિતાને પોતાની પુત્રી પત્રકાર બને એ વાત પસંદ પડી નહીં. પોતાના સ્વપ્નને સાકાર કરવા જયંતીને પારાવાર સામાજિક અને આર્થિક અવરોધો પાર કરવા પડે તેમ હતા. પિતાને સમજાવ્યું કે આપણી કોયા જાતિમાં ન કોઈ વ્યક્તિ ઉચ્ચ હોદ્દા પર છે કે ન કોઈ પત્રકાર. જયંતી બરુદાએ પોતાના ગામથી 150 કિલોમીટર દૂર કોરાપુટમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ઓડિશામાં પત્રકારત્વ વિભાગમાં પ્રવેશ મેળવ્યો અને કોયા જનજાતિની પ્રથમ મહિલા પત્રકાર બની. કોઈ ભાષા જાણનાર બહુ જ જૂજ વ્યક્તિઓ છે. તેમાંની એક જયંતી બરુદા છે. પત્રકારત્વનો અભ્યાસ કરવો તેના માટે સહેલો નહોતો. અભ્યાસની અને હોસ્ટેલની ફી ભરવાની અને વળી એકાએક જુદા જ વાતાવરણનો અનુભવ કરવાનો હતો. પરંતુ સૌના સહયોગથી 2014માં તેણે પત્રકારત્વની ડિગ્રી મેળવી. ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવનાર અને પત્રકાર બિરેન દાસ સાથે ઇન્ટર્નશીપ કરી અને તેઓ તેના માર્ગદર્શક બન્યા. ભુવનેશ્વરના અજીરા ઓડિશા સ્ટુડિયોમાં 1 મહિનો ઇન્ટર્નશીપ કરી અને બિરેન દાસના માર્ગદર્શનમાં કેમેરો ચલાવતા, ઇન્ટરવ્યૂ લેતા, વિડીયો ઉતારતા તથા એડિટિંગ કરતા શીખી. ત્યારબાદ તે કલિંગા ટીવીમાં જોડાઈ. અહીં જયંતી બરુદાએ જોયું કે મલકાનગિરીના સમાચારમાં ખાસ કોઈને રસ પડતો ન હતો. માત્ર માઓવાદી સાથે અથડામણ થઈ હોય એવી ઘટનાના સમાચારોને મહત્ત્વ આપવામાં આવતું હતું. એ ઉપરાંત તેની સાથે કામ કરતા પુરુષો તેને ગણકારતા નહીં. તેની ભાષા અને આદિવાસી તરીકેની ઓળખને કારણે તેનું શોષણ કરતા. એની બનાવેલી સ્ટોરી પ્રસારિત થાય
તો પણ તેનું નામ આપવામાં આવતું નહીં. એને કોઈ કામનું શ્રેય આપવામાં આવતું નહીં. તેણે નેટવર્ક ફોર વિમેન ઇન મીડિયા ઇન્ડિયામાં ફેલોશિપ માટે અરજી કરી અને 2017માં તેને આર્થિક સહાય ઉપરાંત લેપટોપ પણ મળ્યું. જયંતી બરુદા પોતાના અત્યાર સુધીના અભ્યાસ અને કામના અનુભવથી ઘણું શીખી હતી. તે હાંસિયામાં ધકેલાઈ ગયેલા માનવીઓ તથા આદિવાસી મહિલા અને બાળકોની સમસ્યાને વાચા આપવા માંગતી હતી. સામાજિક અસમાનતા અને લિંગભેદનો તેને જાત અનુભવ હતો. તે પોતાની જનજાતિના પ્રશ્નો પણ રજૂ કરવા માંગતી હતી. જયંતી બરુદાએ મલકાનગિરીમાં કોઈ પણ મેડિકલ સગવડ વિના બાળકને જન્મ આપનાર સ્ત્રીઓની સમસ્યા વિશે ડોક્યુમેન્ટેશન કર્યું. તેમાં તેણે માળખાકીય સુવિધા વધારવી જોઈએ એમ જણાવ્યું. કારણ કે પૂરની પરિસ્થિતિ સમયે એક પ્રસૂતા સ્ત્રીને ટ્રેક્ટર કે બળદગાડામાં લાવી પડી, જ્યાં એણે થોડા જ સમયમાં સંતાનને જન્મ આપ્યો. શિક્ષણનો અભાવ, ઘરેલું હિંસા, દારૂનું વ્યસન, છોકરીઓને સ્કૂલે ન મોકલવી વગેરે પ્રશ્નોને રજૂ કરીને એ લોકોમાં જાગૃતિ લાવે છે. 2018માં તેણે બડા દીદી યુનિયનની શરૂઆત કરી, જેમાં સ્ત્રીઓના આરોગ્ય વિશે અને સ્ત્રી સુરક્ષા વિશે વાત કરી. 2023માં જંગલ રાની નામનું સોશિયલ મીડિયા પર સમાચાર માટેનું પ્લેટફોર્મ શરૂ કર્યું અને આદિવાસી સમાજના એવા સમાચાર આપે છે જે મુખ્ય ધારામાં આવતા નથી. તેની ટેગલાઇન છે, અમારી વાત, અમારા દ્વારા અને અમારે માટે. 150 રૂપિયા ભરીને તેમાં જોડાઈ શકાય છે. એક મહિલા પત્રકાર તરીકે કલાકો સુધી બહાર ફરવું અને સાંજ પહેલાં ઘેર પાછા ફરવું સલામતીની દૃષ્ટિએ મુશ્કેલ હોય છે. તેથી તે માર્શલ આર્ટ શીખી છે. 35 વર્ષની જયંતીએ મલકાનગિરીમાં 50થી વધુ મહિલાઓને સ્ક્રિપ્ટ રાઇટિંગ, ફિલ્ડ રિપોર્ટ, વિડીયો શૂટિંગ અને એડિટિંગ શીખવાડ્યું છે અને તેના દ્વારા તે સમાજમાં પરિવર્તન લાવવા માંગે છે.